ભલા ભક્તો, આપ સૌનું યુગાતીત ચેનલમાં હાર્દિક સ્વાગત છે। જીવનમાં ગમે તેટલું જ્ઞાન હોય પણ જો સાચો વિવેક ન હોય તો માણસ ભક્તિના માર્ગે આગળ વધી શકતો નથી। આજે આપણે સમજીશું ભગવાન સ્વામિનારાયણની પરાવાણી વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ 16, જેમાં શ્રીજી મહારાજે ખુદ સમજાવ્યું છે કે સાચો વિવેકી ભક્ત કોને કહેવાય। તો ચાલો સાંભળીએ। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ 16મું વિવેકનું। સંવંત 1876ના માગસર વદી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ એમ વાર્તા કરી જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે અવગુણ પોતાના હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે અને સંત અથવા કોઈ સત્સંગીમાં કંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે અને પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહીં અને ભગવાન અને સંત તે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને પણ તે વચનને વિશે સંશય કરે નહીં અને સંત કહે જે તું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું અને એ દેહાદિક સર્વે અસત્ય છે એમ વચન કહે તેને સત્ય માનીને જે સર્વથી જુદો આત્મા રૂપે વર્તે પણ મનના ઘાટ ભેળો પડી જાય નહીં અને જેને કરીને પોતાના બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે અને તેમાં બંધનમાં આવે નહીં અને સવડો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે, એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે તેને વિવેક છે। ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણ 16। ભલા હરિભક્તો, આજના વચનામૃતમાં શ્રીજી મહારાજ આપણને 3 મુખ્ય વાત શીખવે છે। પહેલી વાત, સાચો વિવેક એ છે કે જે આપણે બીજાના દોષ જોવાનું છોડી આપણા પોતાના જ અવગુણોને શોધીને તેને દૂર કરીએ। બીજી વાત, ભગવાન અને સંતના વચનોમાં ક્યારેય શંકા ન કરવી। અને ત્રીજી વાત, આ નાશવંત દેહ અને મનના વિચારોથી જુદા પડી પોતે એક પવિત્ર આત્મા છે તે ભાવમાં જીવવું। મહારાજનો આ દિવ્ય ઉપદેશ આપણા જીવનને બદલી શકે છે। જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો, કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખજો।